હેલો ફ્રેન્ડ્સ, હવે તો કે આપણે ઘાતકના નિયમો અને તેના ઉપરથી સ્વાધ્યાય 1.6 આવશે. આજે પહેલાં તો કે નિયમોની ચર્ચા કરીએ અને એના આધારે ઉદાહરણ લેતા જઈએ વારાફરતી. તો સૌથી પહેલું આપણે યાદ રાખીએ a ની m અને a ની n ઘાત a m એટલે કે અહીંયા આગળ a હોય એને આધાર કહેવાય. એને શું કહેવાય? આધાર કહેવાય. ઉપર જે હોય એને ઘાતક કહેવાય. આખું પદ હોય એને ઘાતાંક કહેવાય. એટલે કે a m છે એને આપણે શું કહીએ? ઘાતાંક કહીએ. જેમાં a આધાર છે અને m કઈ છે તો કે ઘાત છે. પહેલો નિયમ આપણે યાદ રાખીશું કે આધાર સરખા, આધાર કેવા હોય? સરખા હોય. તો ઘાત અને ઘાતનો આધાર સરખા હોય અને આધાર વચ્ચે કઈ નિશાની હોય? ગુણાકારની નિશાની હોય. તો ઘાત ઘાતનો સરવાળો થશે એટલે કે am+n થશે. જો આધાર સરખો હોય, આધાર કેવો છે? સરખો છે એટલે કે બંને જગ્યાએ સરખી સંખ્યા છે. બંને વચ્ચે કઈ નિશાની છે? ગુણાકાર છે. યાદ રાખવું હોય તો ગુણાકાર હોય તેમાંથી શું બની જાય તો કે સરવાળો ઝડપથી થાય. ગુણાકારને ફેરવો તો શું થઈ જાય? સરવાળો એટલે કે am+n કરવાનો. ઉદાહરણ જોઈએ તો 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત આવા સ્વરૂપે આપે તો અહીં આધાર બંને જગ્યાએ કેવો કહેવાય તો કે સમાન છે તેમ કહેવાય. અહીં આધાર કેવો કહેવાય તો કે સમાન છે. અને જો આધાર સરખો હોય, જો આધાર સરખો હોય તો ઘાત ઘાતનો શું થાય તો કે સરવાળો એટલે કે 3 અને 2 નો સરવાળો. તો ટોટલ કેટલી ઘાત થઈ જાય તો કે 5 ની 5 ઘાત. હવે તો આની અંદર બીજું એક ઉદાહરણ લઈએ જે તમારે થોડું વિચારવું પણ પડશે. -5 ની 3 અને 5 ની 2 આવા સ્વરૂપે હોય. તો હવે અહીંયા આગળ જોઈએ તો આધાર સરખો કહેવાય કે ન કહેવાય? પહેલા તો એ પ્રશ્ન થાય. તો ઓબ્વિયસલી છે કે એક -5 હોય ને એક +5 હોય તો આધાર સરખો નથી. પણ એ આધાર સરખા સ્વરૂપે આપણે વિચારી શકીએ. જેમ કે કોઈ પણ માઈનસ સંખ્યા હોય, એ માઈનસ સંખ્યાનો 2 વખત ગુણાકાર થાય એટલે કે બેકી સંખ્યા આવતી હોય તો એ માઈનસ માઈનસ કેવું થઈ જાય તો કે +1 થાય. પણ જો આ -1 કેટલી વખત આવતો હોય તો કે અયુગ્મ વખત 3 વખત આવે માઈનસ સંખ્યા. એકની એક જ સંખ્યા એ ગુણાકારમાં કેટલી વખત આવે? 3 વખત, 5 વખત, 7 વખત. તો એ હંમેશા જવાબ કઈ સંખ્યામાં આપે? ઋણ સંખ્યામાં આપે એટલે કે -1 થાય. તો અહીં આગળ વિચારીએ કે આ -5 છે એની ઉપર કેટલી ઘાત તમને આપી છે? 3 ઘાત આપી છે. -5 ઉપર 3 ઘાત આપી એટલે કે હકીકતમાં માઈનસ નિશાની બહાર લઈ શકાય અને 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એવું લખી શકાય. શું કામ માઈનસ નિશાની બહાર લીધી તો કે માઈનસ સંખ્યા ઉપર કેટલી ઘાત છે? અયુગ્મ. અયુગ્મ એટલે કે 1 3 5 7 જેવી ઘાત આવતી હોય, સંખ્યાઓ ઉપર ઋણ સંખ્યા હોય અને 1 3 5 7 આવતી હોય તો માઈનસ નિશાની બહાર આવે. કારણ કે જો 3 ઘાત હોય તો -1 કેટલી વખત ગુણાયેલો હોય એવું કહી શકાય? 3 વખત. તેનો ગુણાકાર કરો તો -1 થાય. તો અહીંયા આગળ હવે આધાર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. હવે ઉપરની જેમ જવાબ મળશે પણ આગળ કઈ નિશાની રહી તો કે માઈનસ એમ નામ રહે છે એટલે કે -5 અને 5 ઉપર કેટલી ઘાત થઈ ગઈ તો કે 3 અને 2 5. એટલે કે 5 ની 5 ઘાત કરવાનો પણ જવાબ આપણો કેવો રહે છે? ઋણ રહે છે. તો આ પણ એક બેઝિક એની સાથે જોડાયેલું છે. એવું જરૂરી નથી કે હંમેશા તમને પૂર્ણાંક સંખ્યા જ આધારમાં આપે, પણ આવું પણ આપી શકે 2/3 એની ઉપર 3 ઘાત, 2/3 એની ઉપર 4 ઘાત. તો અહીં આગળ જોઈએ તો બંને જગ્યાએ કઈ સંખ્યા છે? 2/3 2/3 એટલે કે આધાર કેવો છે? સમાન છે. જો આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય એટલે 3 + 4 કેટલું થઈ જાય તો કે 7. જે આપણો પહેલો નિયમ રહે છે જેને આપણે યાદ રાખીએ. હવે બીજો નિયમ આપણે લઈ લઈએ. તો બીજા નિયમની અંદર તો કે ગુણાકારની બદલે આપણે યાદ રાખીએ ભાગાકારનો. એટલે કે am ભાગાકારમાં am. અહીં આગળ પણ આધાર કેવો છે? સમાન છે. આધાર કેવો છે? સમાન છે. પણ ઘાત તમને કેવી આપી છે? અલગ અલગ આપેલી હોય.
તો a ઉપર શું બનશે તો કે m માઈનસ n ભાગાકાર હોય તો ઘાતની શું કરવાની આવશે બાદબાકી કરવાની આવશે ભાગાકારમાંથી સહેલાઈથી શું બની શકે તો કે બાદબાકી ઉપર નીચેના ડોટ ઉડાડી દો તો શું થઈ જાય બાદબાકી એટલે કે ભાગાકાર હોય ત્યારે આપણે શું કરવાનું ઘાતની બાદબાકી એના ઉદાહરણ આપણે જોતા જઈએ તો એની અંદર સૌથી પહેલો આપણે લઈએ 5 ની 3 ઘાત એને 5 ની 2 ઘાત વડે ભાગાકાર કરીએ તો અહીં આગળ આધાર બંનેમાં સરખો છે આધાર બંનેમાં કયો છે સરખો છે તો ઘાતની શું થશે બાદબાકી એટલે કે 3 - 2 3 - 2 એટલે કે 1 એટલે કે 5 ની 1 ઘાત જે 5 રહે છે બધા દાખલા અહીં આગળ જોતા રહેજો સાથે તમારી બુકની અંદર જે કંઈ દાખલાઓ ગણો જે કંઈ જોવો તો તેને નોટ ડાઉન કરતા રહેજો તો તમને ઝડપથી આ કન્સેપ્ટ આવડશે કારણ કે મેથ્સ વિષય જ એવો છે કે જો એની અંદર આપણે ગણતરી કરીશું વારંવાર પ્રેક્ટિસ કરીશું તો આવડશે એટલે કે અગાઉના જે કોઈ લેક્ચર જોયા હોય તેના દાખલા પણ ન ગણ્યા હોય તો ફરીથી તે લેક્ચર જોઈને સાથે દાખલાઓ ગણતા રહેવા હવે આપણે બીજો દાખલો જોઈએ તો અહીંયા આગળ તો કે જો 5 ની 2 ભાગાકારમાં 5 ની 3 કરવામાં આવે તો નિયમ મુજબ શું થાય તો કે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય બાદબાકી કરો એટલે કે 5 ની ઉપર 2 માઈનસ શું થાય તો કે 3 2 માઈનસ શું થાય 3 હવે 2 માંથી 3 બાદ કરો તો ઘાત કેવી વધે તો કે -1 વધે તો પાછો એક નિયમ એની સાથે રિલેટેડ માં આવી જાય તો ત્રીજો નિયમ આપણે યાદ રાખીએ કે a⁻1 હોય એટલે કે કોઈની ઘાત ઋણ હોય a⁻m સ્વરૂપે હોય તો એને ઘાત જો મારે પ્લસ કરવી હોય તો ક્યાં લખવું તો કે છેદમાં લખો એટલે કે અંશ અને છેદ ઉલટાવવામાં આવે તો ઘાત કેવી થઈ જશે પ્લસ થઈ જશે સામાન્ય રીતે જે આપણે ભાગાકારનો નિયમ હતો એ જ કરીએ છીએ કે ઘાત છે એ છેદમાં હોય તો ઘાતની શું થાય તો કે બાદબાકી થાય તેનું ઉલટું વિચાર્યું તો એ ક્યાં પદ લખાય છેદમાં લખાય માઈનસ નિશાની હોય તો અહીંયા આગળ -1 ઘાત છે તો 1 ના છેદમાં 5 ની કેટલી ઘાત 1 તો તમને 5 ની ઉપર -3 ઘાત આપેલી હોય તો અહીંયા આગળ પણ ઘાત છે ને આપણે પ્લસ કરવી હોય તો શું કરશું તો કે 1 ના છેદમાં 5 એની ઘાત કેટલી થઈ જશે તો કે +3 થશે એટલે કે જે તમને પદ આપ્યું છે એ પદને આપણે છેદમાં લખીએ તો ઘાત કેવી થઈ જશે પ્લસ એ કયા નિયમથી આવે છે તો કે ભાગાકારના નિયમથી જ આવે છે અહીંયા આગળ તમે છેદની અંદર 1 છે એવું વિચારો છો તો આ 1 છે એની માટે શું કહેવાય તો કે a ની ઉપર 0 ઘાત 1 હોય એની માટે શું લખાય તો કે a ની ઉપર 0 ઘાત આપણે ચોથા નિયમ તરીકે યાદ રાખીએ આ એને રિલેટેડ જ છે કોઈ પણ પદ ઉપર 0 ઘાત આવે તો હંમેશા શું લખાય 1 લખાય એટલે કે આ જે a⁻m છેદમાં 1 હતો તે a⁻0 હું અહીંયા આગળ ઘાત છે એની ભાગાકારમાં આ બંને પદ કહેવાય તો ઘાતની બાદબાકી ક્યાં કરું છું હું છેદમાં કરું તો 0 માઈનસ આ ઘાત છે એને મારે બાદ કરવાનું એટલે કે -m લખવા પડે તો માઈનસ માઈનસ શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય છે એટલે કે 1/a+m આવે છે એટલે કે અહીંયા આગળ જે કંઈ નિયમ છે એ સાદું રૂપ જે મુખ્ય નિયમ હોય એના પરથી જ મળતા હોય પણ આપણે એને અલગ અલગ નિયમ તરીકે યાદ રાખીએ તો આપણને ઝડપથી દાખલાઓની ગણતરી થઈ શકે એટલે હવે આપણે સીધું યાદ રાખીશું કે a⁻m હોય ઘાત પ્લસ કરીએ ત્યારે ક્યાં લખશું તો કે 1 ના છેદમાં લખીએ તો ઘાત કેવી થઈ જશે પ્લસ ને કોઈ પણ ઉપર 0 ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 હોય માની લો કે તમને 500 ઉપર 1 ઘાત કીધી તો આનો જવાબ 500 આવે પણ 500 ઉપર તમને 0 ઘાત કીધી હોય કોઈ પણ ની 0 ઘાત કહી દે તો જવાબ શું થઈ જાય 1 આ ખાસ આપણે યાદ રાખીએ જય હિન્દ જય ભારત।